આજે આપણે જોશું આપણા સૂર્યમંડળના યુરેનસ ગ્રહ વિશે. તે જાણીને તમને આશ્ચર્યચકિત લાગશે. તો વિડીયો પૂરો જોજો જેથી તમે આ માહિતી મેળવી શકો. નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઓન કરી દેજો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. યુરેનસનું જૂનું નામ જોર્જ સ્ટાર હતું. એટલે કે પહેલાંનું જૂનું નામ તેનું હતું જોર્જ સ્ટાર. યુરેનસ પર ઉનાળો આપણા 42 વર્ષ જેટલો લાંબો હોય છે. એટલે કે ત્યાં ઉનાળો આવે એટલે તે આપણા જે કંઈ વર્ષ છે તે 42 વર્ષ જેટલો લાંબો હોય છે. યુરેનસ સૂર્યમાળાનો સૌથી ઠંડો ગ્રહ છે. ત્યાં ઓછામાં ઓછું તાપમાન -224 ડિગ્રી જેટલું હોય છે. યુરેનસની જે કંઈ ધરી છે તે આડી નમેલી હોય છે. તેનો ઉત્તર દક્ષિણ ધ્રુવ સૂર્ય સામે રહે છે. યુરેનસ જે કંઈ છે તે પૃથ્વી કરતાં 63 ગણો મોટો છે અને સૂર્યમાળાનો ત્રીજો સૌથી મોટો ગ્રહ છે. યુરેનસ આપણા 84 વર્ષ સૂર્ય જેટલો ટાઈમ લાગે છે. જે એક સૂર્યની પ્રદક્ષિણા કરવા 84 વર્ષ પૃથ્વીના લાગે છે. યુરેનસ એ ટેલિસ્કોપ વડે શોધાયેલો સૌથી પ્રથમ ગ્રહ છે. યુરેનસ પર 900 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો હોય છે. અન્ય ગ્રહોની સરખામણીમાં જોઈએ તો તે વિષુવવૃત્તીય ધરીભ્રમણ કરતો નથી અને તે ધ્રુવો તરફથી ધરીભ્રમણ કરે છે. ભ્રમણકક્ષાના અવલોકનને આધારે નેપચ્યુનના અસ્તિત્વની જાણ થયા પછી નેપચ્યુન શોધાયો હતો. યુરેનસને ક્યુપિડ નામનો એક ચંદ્ર છે. તેને ઉપગ્રહ પણ આવેલો છે. ઈસવીસન 1789માં નવા શોધાયેલા તત્વ યુરેનિયમનું નામ પણ આ શોધાયેલા ગ્રહ યુરેનસ પરથી રાખવામાં આવ્યું હતું. યુરેનસના અવલોકનો 1985 થી લઈને 86માં વોયેજર 2 અવકાશયાને કરેલા ત્યાર પછી સંશોધન થયા નથી. એટલે મિત્રો તમે વિચારો 1985-86માં જે સંશોધન થયા તેના અવલોકનો ત્યાર પછી ક્યારેય થયા નથી. જેમ કે 4 દેશ છે ચીન, જાપાન, કોરિયા અને વિયેતનામ એ યુરેનસને સ્કાય-કિંગ સ્ટારના નામે ઓળખે છે. તો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો દિલથી તમે વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર જરૂરથી કરજો અને કોમેન્ટમાં જરૂરથી તમારો અભિપ્રાય લખજો જેથી આવા વિડીયો બનાવવાનું મનોબળ વધે. અને ચેનલમાં પ્લીઝ ન હો તો સબસ્ક્રાઈબ કરીને જ જજો. તો મળીએ હવે બીજા વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.